श्रीवासुदेव विमला मृतधामवासं नारायणं गरुडवाहनमब्जनाभम् ग्राहाभिभूतवरवारणमुक्तिहेतुम् चक्रायुधं तरुणवारिजपत्रनेत्रम् प्रातर्नमामि मनसा वचसा च मूर्धना पादारविन्दयुगलं परमस्य पुंसः नारायणस्य नरकार्णव तारकस्य पारायण प्रवरविप्रपरायणस्य प्रातर्भजामि भजता मभयङ्करन्तम् प्राक्सर्वजन्मकृतपापभयापहत्यै योग्राहवक्त्रपतिताङ्घ्रिगजेन्द्रघोर शोकप्रणाशनकरो धृतशङ्खचक्रः श्लोकत्रयमिदं पुण्यं प्रातः प्रातः लोकत्रयपतिस्तस्मै दद्यात् आत्मपदं हरिः दद्यात् आत्मपदं हरिः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे। श्री हरिलीलामृतम सौराष्ट्र नाम पंचम कलश प्रारंभ। પાંચમો કળશ છે એમાં સૌરાષ્ટ્રમાં વિશેષ લીળા છે। એક શ્લોકમાં બતાવે છે કેટલી લીળા છે। વંદુ જય હરિયે પ્રતાપ નિજનો સૌરાષ્ટ્ર દેશે ઘણો દેખાડ્યો કરી મગ્નિ રામ જનને આશ્રિત પોતાતણો ધામો શુદ્ધ સમાધિના સુજનને દેખાડિયા દ્રષ્ટિએ લાખો વિપ્રજમાડિયા જન સુખી કીધા કૃપા દ્રષ્ટિએ। અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજા પ્રત્યે કહે છે, હે રાજન, પાંચમા કળશમાં ભગવાન શ્રી હરિએ સૌરાષ્ટ્ર દેશમાં બહુ પ્રતાપ બતાવ્યો છે, મગ્નિ રામને પોતાનો આશ્રિત કર્યો છે અને એ સમાધિઓનું પ્રકરણ ચલાવેલું છે અને ઘણા બધાને સમાધિઓ કરાવેલી છે અને લાખો બ્રાહ્મણોને શ્રી હરિ જમાડ્યા છે
આવી સુંદર કથા છે. સ્વામિનારાયણ હરે. દેહ તજ્યો રામાનંદજી, થઈ ત્યાર પછી જે વાત, તે કથા તમને કહું, ભાવે સુણો અભે સિંહ ભ્રાત. 10 દિવસ સુધી દિલ લાવી, કથા ગીતાની નિત્ય કરાવી. દેશ દેશના જનને તેડાવ્યા, કાર્ય ઉપર તે સહુ આવ્યા. હે અભયસિંહ, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી 10 દિવસ સુધી ગીતાની કથા કરાવી છે સારા બ્રાહ્મણ વક્તા દ્વારા મહારાજે. તમે જાઓ છો ને ઘરે, એક સનાતન ધર્મની રીતિ છે કે આપણે કથા કરવી જોઈએ એ આત્માની પાછળ. તો 10 દિવસ સુધી કથા કરાવી, પછી બધી જગ્યાએ પત્રિકાઓ લખી દીધી, આવી જાજો, ગુરુનું કારજ કરવાનું છે. તો 11મો દિવસ, 12મો દિવસ, 13મો દિવસ, એક પછી એક માણસો ઘણા બધા આવતા રહ્યા. એમને ગુરુધામમાં ગયાના સમાચાર મળ્યા એટલે બહુ આવ્યા છે. તો શાસ્ત્ર પ્રમાણે 12મું કે 13મું જી કહેવાય ને મહારાજે સંપૂર્ણ કરેલું છે. બ્રાહ્મણોને દાન પણ ખૂબ આપ્યા છે ને બ્રાહ્મણોને જમાડ્યા પણ ખૂબ છે. જોકે રામાનંદ સ્વામીની પાછળ કરવું પડે એવી જરૂર નથી, પણ એક રીતિ શીખાડવા માટે કે આપણો સનાતન ધર્મ છે, તો આપણા પૂર્વજ વિદાય થઈ ગયા હોય તેની પાછળ આપણે કંઈક કરવું જોઈએ. 13મો દિવસ થયો, 14મો દિવસ થયો, ત્યાં સુધી લગભગ બધા માણસો આવી ગયા, ઘણા બધા. પછી 14માને દિવસે બપોર પછી મહારાજ ફણેણીમાં જાઓ, મોટી વિશાળ સભા ભરીને બેઠા છે. બધી જનતા આવી હતી. આમ એવી સભા પણ કેવી ભરી છે, જો એ સાંભળે જવું. સભા સજી બેઠા ઘન શ્યામ, બેઠા હરિજન સંત તમામ. સભા મધ્ય સિંહાસન એક, જેનું મૂલ છે મહોર અનેક. સુંદર મજાનું સિંહાસન ગોઠવ્યું છે, એમાં સભા ભરીને મહારાજ બેઠા છે. આટલા દિવસ તો રામાનંદ સ્વામી ભેગા હતા, આજે ગુરુ વગર મહારાજ એકલાની સભા. ધર્મ આદિક સદગુણોએ સંપન્ન, સત્શાસ્ત્રના અભ્યાસી એવા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો આગળ બેઠા છે. પછી શાસ્ત્ર ભણેલા બ્રાહ્મણો બેઠા છે. પછી રાજાઓ સાઈડમાં બેઠા છે, મોટા મોટા સન્માન પામેલા. સિંહાસનની પડખે મોટા મોટા ગ્રસ્ત રાજાઓ પણ બેઠા છે. એના પછી લાડકી વગેરે બહેનો બધા બેઠા છે. પુરુષોથી એક ધનુષવા છેટા. ભેગી સભા કે નહીં કહેવાય, બહેરાઓ ભેગા બેઠા હોય, પુરુષો ભેગા બેઠા હોય, એમ નહીં. મહારાજે અલગ કર્યું. બહેનોની સભા ભલે આમ ભલે ભેગી, પણ અલગ, પુરુષોની સાથે નહીં. ક્ષત્રિયમાં મુખ્ય રાજોભાઈ વગેરે છત્ર ધર્યું મહારાજને આગળ. રાજા ધીરાજની શોભા યુક્ત મારે સભા ભરેલી છે. 100 સરિયાવાળું છત્ર હતું. ઇન્દ્રના ઘરે જાઓ તો ન મળે એવું સરસ મજાનું છત્ર બનાવીને લઈ આવ્યા હતા. પછી મહેરામ ભટ્ટના ભાઈ હતા ગોવિંદરામભાઈ, એને સરસ મજાનું છત્ર ધર્યું. બીજા કુરજીભાઈ, બે બાજુ છત્રની ચામર, એ બાજુ ચામર કરતા હતા. પછી વેરોભાઈ વીંજળો ઢોળતા હતા. રામદાસ સ્વામી એક રૂમાલ લઈને ઊભા હતા. અને હરિભક્તો બધા હારામાં હારા શણગાર મહારાજને પહેરાવ્યા છે. એવું સરસ મજાની શોભા કરી છે, પૂજન કરેલું છે ચંદન વગેરેથી. અને સંપૂર્ણ સભા ભરાણી છે. આમ ચકોર પક્ષી જેમ ચંદ્રને જોઈ રહે ને એવી દિવ્ય સભા ભરાણી છે. પછી મહારાજ બોલ્યા સભામાં. મહારાજ કે બધા સાંભળો કે રામાનંદ ના શિષ્ય છો સારા, તમે ધર્મ ભલો પાડનારા.
પણ સ્વામીએ પોતાને ઠામા મને બેસાર્યો કરવાને કામ. મહારાજ કે તમે બધા હરિભગત સારા સત્સંગી છો, નિયમ ધર્મ વાળા છો, હવે રામાનંદ સ્વામી મને તમારો ગુરુ બનાવી નાખેલો, હવે શું કરશું? કે મને તમારા બધાનો ગુરુ બનાવ્યો છે, એટલે ગુરુનો ધર્મ છે શિષ્યને કંઈક હિત વચનો કહેવા, અને શિષ્યનો ધર્મ છે કે માનવું, સાંભળવું, એ પ્રમાણે કરવું. એટલે કંઈક તમને કેવું તો પડશે. મહારાજ કે સમજા ને, હું તમારા બધાનો ગુરુ થયો છું, મને સમજા ને, એટલે સાંભળો. પાડો શ્રદ્ધા શ્રદ્ધા ધરી ધર્મ સારો, તેથી બધો અર્થ સરે તમારો. તમે ધર્મ સામાન્ય તથા વિશેષ, પ્રકાર તેનો કહું કાંઈ લેસ. મહારાજ કે આમ તો તમે બધા ધર્મિષ્ઠ જ છો, બહુ કેવું પડે આમ તો છે નહીં. મહારાજ કે રામાનંદ સ્વામીના શિષ્યોમાં શું કેવું પડે, છતાં પણ એક ધર્મ શું છે એ હું તમને બતાવું છું. કે તમને પણ કોઈકને વાત કરવા થાય, પુરુષ અને સ્ત્રી એ બંનેનો ધર્મ એક જ છે, ધર્મ અલગ અલગ નથી. મર્યાદા થોડીક જુદી હોય, કારણ કે સ્ત્રીનો દેહ અને પુરુષનો દેહ કપડા બેને અલગ અલગ પહેરવાના હોય, પણ ધર્મ એક જ છે. સમજા ને? ધર્મ કોને કહેવાય? સનાતન ધર્મ છે ને આપણો, એ આપણો સનાતન ધર્મ કહેવાય. સંપ્રદાય છે, ધર્મ પાલન કરવાની વ્યવસ્થા છે. તો મહારાજ કે ઘણી વાર લોકો એમ કહેતા હોય કે અમે સનાતન ધર્મને માનીએ, સનાતન ધર્મ, પણ શું એ ખબર ન હોય, પાડવાની કાંઈ ખબર ન હોય, માનીએ. મહારાજ કે એમ ન હાલે. ધર્મ છે તમારો તો પાડવાની જરૂર છે. તો મહારાજ કે હું એક વેદ અને શાસ્ત્ર પુરાણમાં ધર્મ લખેલો સામાન્ય, બહુ લાંબી નહીં કથા, આપણે 10-1 મિનિટ કથા કરશું, પછી તો આપણે કીર્તન ગાવા છે. મહારાજ કે નારદજી બતાવી ગયા છે. લ્યો, ધર્મ નારદજી બતાવી ગયા છે. અને નારદજી ધર્મ બતાવેલો છે એ ધર્મ છે શ્રીમદ ભાગવતના 7મ સ્કંદમાં જબરજસ્ત ધર્મ બતાવેલો છે. મુમુક્ષુ હોય, ભગવાનને પામવા છે, આ જીવન સફળ બનાવવું છે, એને માટે આ ધર્મ છે. સામાન્ય ધર્મ ઈ સત્ય બોલવું, દયા રાખવી, તપશ્ચર્યા કરવી, પવિત્રપણે રહેવું, ઈક્ષા, તિતિક્ષા, ક્ષમતા, અહિંસા, પછી દમન કરવું ઇન્દ્રિયોનું, બ્રહ્મચર્ય વ્રત પાડવું, પોતપોતાના આશ્રમમાં રહીને, સ્વાધ્યાય, આર્જવ, ત્યાગ, સંતોષ, સત્પુરુષોની સેવા, ઇન્દ્રિયો ઉપર, ઇન્દ્રિયોના જે વિષય છે એના ઉપર થોડીક ઇન્દ્રિયોની જીત કરવી, આ બધું છે. અને દુઃખમાં સુખ માનવું, થોડુંક દુઃખી થઈ જવું નહીં, પણ દુઃખમાં પણ સુખ માનવું, આત્માનું ચિંતન કરવું, અને આત્માને વિશે રહેલા જે પરમાત્મા એનું ચિંતન કરવું, અને મૌન વ્રત ધારણ કરવું, ક્યારેક ક્યારેક જરૂર પડે ત્યારે અન્ન વગેરેનું દાન કરવું, શ્રી કૃષ્ણ ભગવાનની કથા સાંભળવી, ભગવાનના કીર્તન ગાવા. જો આવ્યા કીર્તન ગાવા, તમે બધા તૈયારી રાખીએ ને કીર્તન ગાવાની, મોબાઈલમાં કાઢી રાખજો. એપ્લિકેશન તો એપ્લિકેશન, મેં PDF મૂકી, એકબીજાને મૂકી જ દો. એ PDFમાં વધારે મજા આવશે, કારણ કે એપ્લિકેશન તમને કીર્તન અલગ અલગ ગોતવા પડશે, આમાં ગોતવા નહીં પડે, સીધા હાલ જ જશે. ભગવાનની કથા કરવી, કીર્તન ગાવા, અને શ્રીહરિનું ધ્યાન કરવું, ચરણની સેવા કરવી, પૂજન, વંદન, ભગવાનના દાસપણું, આત્માનું સમર્પણપણું, આ બધું છે ને એ સામાન્ય ધર્મ છે ને બધાને લાગુ પડે એવો ધર્મ છે. મહારાજ કહો મદ્ય માંસનો સર્વ પ્રકારે ત્યાગ, એનાથી દૂર જ રહેવાનું, આત્મઘાત કરવો નહીં, પારકી વસ્તુની ક્યારે પણ ચોરી કરવી નહીં, ચોરી તો ક્યારે પણ કરવી જ નહીં. પાછું સમજ્યા? ભગવાન થકી વિમુખ હોય કોઈ, એના મુખે કથા ન સાંભળવી, દેવની ક્યારે પણ નિંદા કરવી નહીં. કોઈ પણ દેવની નિંદા ન કરવી. જેને માનતા હોય મુબારક, ભલે પ્રેમથી માને. આપણે નિંદા દેવની કોઈ દિવસ ન કરવી. ન ખપતું એનું ખાવું નહીં, કોઈના ઉપર ખોલું
આડ ન ચડાવવું, કલંક આપણે ખબર ન હોય, ખબર હોય તો ન કહેવું બસ. તો મનુષ્ય જાતિ છે ને એને સામાન્ય આ બધાને માટે પાડવાના ધર્મો છે, મનુષ્ય જાતિ માત્રને. તો આ સાધારણ ધર્મ છે. પછી થોડાક વિશેષ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ છે. 4 વર્ણ, 4 આશ્રમ. 4 આશ્રમ ક્યાં કહેવાય? બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમ છે. તો વર્ણનો અને આશ્રમનો થોડો થોડો ધર્મ અલગ અલગ હોય છે, સમજ્યા ને? શૂદ્ર પણ એક જાતિ છે, વર્ણશંકર એક જાતિ છે. વર્ણશંકર સમજો તમે? એનો અપભ્રંશ શબ્દ છે, ન બોલા ખરાબ લાગે, સમજ્યા? વર્ણશંકર એટલે જો કે આજે તો ઘર ઘર હોય વર્ણશંકર, સમજ્યા કે નહીં? બીજી જ્ઞાતિમાંથી પરણવ્યા એટલે વર્ણશંકર થયા, સમજ્યા? પછી એને માટે કંઈક બોલે છે, પણ આપણે નહીં બોલી અહીંયા કને. એક જાતિ થઈ વર્ણશંકર. તો ભગવાન ભજવા માટે એને પણ શાસ્ત્રોએ હક આપ્યો છે, ગમે તે રીતે. હવે માણસ થઈ ગયો, જન્મ્યો, ગમે તે રીતે જન્મ્યો છે માનવની યોનિમાં, તો એને હરિભજન કરવાનો હક છે. બોલો, અમુક અમુક ધર્મમાં અમુકને કાઢી મૂકવામાં આવે છે, સમજ્યા ને? પણ સનાતન ધર્મ છે ને એવો છે, કોઈને જાકારો નહીં કરે. તમારી મર્યાદામાં રહેવો બરોબર છે, પણ હરિભજન કરવાની કોઈને ના નથી, સમજાય? ભજન કરવાની બધાને છૂટી છે. તો કેટલાક એમ કહે છે કે 3 જાતિવાળા હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એમણે સંન્યાસ લેવો. એના પછી વાળે છે ને સંન્યાસ ન લેવો. બ્રાહ્મણ 3 આશ્રમમાં રહેવું, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્તાશ્રમ અને વાનપ્રસ્થ. અને અમુક કહે છે લેવો, અમુક એમ પણ કહે છે કે એવા અલગ અલગ મત હોય છે. શુદ્ર વર્ણ હોય છે એમણે ગ્રસ્તાશ્રમમાં વિશેષ રહેવું, એને પછી સાધુ થવાની કે હોંશ બહુ કરવી નહીં, એવું શાસ્ત્રમાં એક મત છે. સધવા વિધવા સ્ત્રી જાત, ભજે ભગવાનને દિન રાત. નર જે અતિ હોય વૈરાગી, પ્રભુને ભજે સંસાર ત્યાગી. સધવા વિધવા સ્ત્રી જાતિ માત્ર છે ને ભગવાનનું ભજન વિશેષ એને કરવું. અને સાધુ થાય તો એને પોતાનું અને પારકું હંમેશા હિત ઈચ્છવું, કોઈનું બુરું ઈચ્છવું નહીં. સમ, દમ, તપ, સંતોષ, શાંતિ, હિંસાથી રહિત, મત્સર કોઈ જાતનો કરવો નહીં, અદેખાઈ ન કરવી, અને વગેરેનું દાન કરવું, ભગવાનની પૂજા કરવી, આસ્તિક ભાવ રાખવો, સમદ્રષ્ટિ ભાવ રાખવી, આ બ્રાહ્મણનો ધર્મ છે. બધાને પારવાનું, પણ બ્રાહ્મણને માટે વિશેષ. પછી ક્ષત્રિય હોય તેમણે સુરીરપણું, ધીરજ, તેજ, ઉદ્યમ, ઉત્સાહ, પ્રજાનું રક્ષણ કરવું, શત્રુને જીતવા, કોઈથી ડરવું નહીં, યુદ્ધમાં પાછો પગ ભરવો નહીં. શસ્ત્ર અને વાહન એ ક્ષત્રિયની વિશેષ વાલા હોય છે, અને દાન દેવામાં પણ એ તૈયાર હોય છે. ઘણા ખર્ચા થાય એવા મોટા મોટા યજ્ઞો પણ કરે. કોણ? ક્ષત્રિય વર્ણવાળા હોય તેમણે. કદાચ અધિકાર મળી જાય તો એને એ પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું. હા, એવો એનો ધર્મ છે, એ ક્ષત્રિય ધર્મ છે. હવે વૈશ્ય તણા જેહ ધર્મ, કહું સાંભળો તેહ નો મર્મ. રાખે આસ્તિકતા અતિ ઉર, કરે ઉદ્યમ નિત્ય જરૂર. વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષત્રિય, પછી વૈશ્ય આવે. વૈશ્ય વર્ણન ધર્મ એવો છે કે આસ્તિક ભાવ રાખવો, હંમેશા આસ્તિક બુદ્ધિ એને રાખવી, ઉદ્યમ કરવો, ધંધો કરવો હંમેશા, દંભ થકી રહિત રહેવું, બ્રાહ્મણોની સેવા કરવી, 3 વર્ણનું પોષણ કરવું, ગુરુદેવની ભક્તિ કરવી, ગુરુ ભગવાનની ભક્તિ કરવી, ખેતીનો ધંધો કરવો, ગાયોનું પાલન કરવું, જાનો દાનને વિશે નિષ્ઠા રાખી. આ એક વૈશ્યનો ધર્મ છે. શુદ્રના ધર્મ એવા છે કે દેવતાની સેવા કરવી, કપટ સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો, ગાયોની પણ સેવા કરવી, 3 વર્ણની સેવા કરવી, એમાંથી જે પૈસો મળે એમાં સંતોષ માની અને પોતાનો નિર્વાહ ચલાવવો. આ એક શાસ્ત્રોની વિધિ છે. અને એમાં જેટલું હલાય ને એટલું સુખ થાય, અને જેટલો ફેરફાર કરીને
આજે નીચા ઊંચા થઈ જાય ને ઊંચા નીચા થઈ જાય એટલે બધી ગડબડ થઈ. દુનિયામાં ગડબડ જબરી છે, નથી એમ ન કહેવાય. બહુ પ્રોબ્લેમ મોટા મોટા. શું કામ થયા પ્રોબ્લેમ? બધા શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થયું. પછી એમ થાય કે ઓલા કે અમને આટલો હક મળવો જોઈએ ને હક મળવો જોઈએ ને હક માટે ઉપાધિ થાય ને ઝઘડા થાય ને ઉપાધિ થાય. તમારી મર્યાદામાં જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી સુખ શાસ્ત્રો કોઈને દુઃખી નહીં કરે. એવી રીતે સંક્ષિપ્તમાં ચારે વર્ણની મહારાજ કે વાત કરી. હવે થોડીક સંસ્કારની મહારાજ કે વાત કરી દઉં. સુણો સહુ જન સ્નેહથી ગર્ભાધાનયાદિક સંસ્કાર 16 પ્રકારે શાસ્ત્રમાં કયા છે તે કરું ઉચ્ચાર. સંસ્કારની કથા તો બહુ લાંબી થાય કરીએ તો, પણ નામ તમને ભરાવું. એક ગર્ભાધાન સંસ્કાર, પછી પુંસવન સંસ્કાર આવે. પુત્ર થવાની આશા હોય, બધાને પુત્ર થાય, પછી જે ઈશ્વરની ઈચ્છા હોય થાય. પણ ગર્ભવંતી સ્ત્રીને આનંદ થાય એટલા માટે એને કંઈક સંસ્કાર હોય છે કે સેંથો સાફ કરવાનો હોય છે, આવું હોય છે કંઈક સન્માન. બોલો ને, જેના ઉદરમાં બાળક છે એવી સ્ત્રીએ ઉત્સાહથી આનંદથી દિવસો વ્યતીત કરવા. ઉદાસમાં રહેવું નહીં, નહીંતર અંદર બહુ અસર થાય બાળકને. એટલે બીજી સમાજે એનું થોડુંક સન્માન રાખવું. જેના ઉદરમાં બાળક છે એનું થોડુંક સન્માન કરવું, કે એને કોઈ દી ઉદાસ કે એવા વચન સંભળાવવા પણ નહીં. તમારા ઘરમાં ગર્ભવંતી નારી હોય તો આનંદથી દિવસો વ્યતીત કરે, દુઃખેથી નહીં. એના ઉદરમાં બાળક છે, બાળકને 98% એને પોષણ મળી જાય છે, જેવું જેવું એની મા કરે છે ને એવું. એટલે બહુ જેના ઉદરમાં બાળક હોય ને એ માએ બહેનું દૂધે ન પીવું, નહીં તો ડબ્બો જન્મશે. ગાયનું દૂધ પીવું. જેના ઉદરમાં બાળક છે ગાયનું જ દૂધ પીવું એને. તો બાળક છે ને, જો કે નાના બાળકોને ગાય પછી મોટા થાવ આપણે પછી વાંધો નહીં, બહેનું દૂધ હાલે. હવે આપણે શું ફેર પડે? તમે કહેતું આપણો બહુ ફેર ન પડે. ભેંસનું છાશ પીવો તો મીઠું હોય, મજા ને, વાંધો નહીં. પણ જેના નાના બાળકો માટે ગાય સારી છે, ગાયનું દૂધ. અને જેના ઉદરમાં બાળક છે એને તો ખાસ ભેંસનું દૂધ બને ત્યાં સુધી ન પીવું. ગમે તેમ કરીને ગાયનું દૂધ લઈ આવો, સમજાય કે નહીં? શું કામ? બાળકની બુદ્ધિની તેજને માટે, અને બાળકના સંસ્કારને માટે, અને બાળકના શરીરના સારા ઘડતરને માટે પણ બહુ ઉપયોગી છે. એ હવે કથા બહુ ઘણી ન કરીએ આપણે. મારે વાગડમાં કથા કરતા એકવાર ભરવાડો સમાજમાં ગયા હતા કથા કરવા. એને આ વાત કરી હતી, એને તો બહુ મજા આવી ગઈ. આ એ વાતો કરો તમે, એ મજા આવે, સમજા ને? કારણ કે એની પાસે ઢોરા હોય ને, બહુ ગાયું હોય ને ભેહું હોય. ભેહુંનું દૂધ વધી પડશે એનું શું? તો અમને બુઢાને ક્યાં વાંધો છે કે એ તો અમે પીધા કરશું. કે લે, તાકાતવાળું હોય, પાછું ફેટ વધારે હોય, સમજા, એને વાંધો નહીં. પણ નાના બાળકો અને જેના ઉદરમાં બાળક છે એને માટે ખાસ ગાયનું દૂધ સારું કામ કરશે. એમ પછી બાળકનો જન્મ થાય ને પછી એના બધા સંસ્કારો હોય છે. નામકરણ સંસ્કાર, નિષ્કર્મણ, ચંદ્ર દર્શન સંસ્કાર, પછી અન્ન જમાડવાનો અન્નપ્રાશન સંસ્કાર, વાળ ઉતારે ને ચૌલ સંસ્કાર કહેવાય, કાન વિંધાવે ને કર્ણ વેદ સંસ્કાર કહેવાય, પછી જનોઈ આવે ને જગ્નોપવિત સંસ્કાર કહેવાય. બ્રાહ્મણો તો વેદ ભણે, વેદારંભનો કરે, જટા ઉતારીને કેશાંત સ્નાન ભણ્યા પછી જે આવે, ભણે ત્યાં સુધી વાળ નહીં ઉતારવાના, સમજે ને, વાળ વધારવાના. ભણીને ઘરે આવે એટલે કેશાંત સ્નાન નામનો સંસ્કાર એ આવે. બધા સમાવર્તન સંસ્કાર આવે છેલ્લો. પછી 13મો આવે છે સમાવર્તન સંસ્કાર. 14મો આવે વિવાહ સંસ્કાર, કે લગ્ન કરવા, સમજ્યા કે નહીં? પોતાની જાતિમાં જાતો ન કરવા, એમ પાછું કહે, સમજ્યા ને? પોતાની જ્ઞાતિની કન્યા હોય એની સાથે લગ્ન, એ એક વિવાહ સંસ્કાર છે જબરો. પછી અગ્નિ ધારણ કરવાનું આવે છે. એ તો હવે આવતું નથી, આખી જિંદગી એ અગ્નિનું એનું પૂજન કરવાનું આવે, એ એક સંસ્કાર છે. પછી ત્રેતાગ્નિ સંસ્કાર છે. એમ બધા મળીને 16 સંસ્કાર છે. કે એમાં કન્યાને 9 સંસ્કાર નથી કરવાના, એને ખાલી લગ્ન સંસ્કાર કરવાનો આવે. બાળકને માટે આ બધા સંસ્કાર કરવાના છે. અને શુદ્ર વર્ણ છે એને માત્ર એક લગ્ન સંસ્કાર આવે છે, બીજા કોઈ એને સંસ્કાર આવતા નથી. એને વેદ મંત્રોથી રહિત કરવાનું બધું હોય છે, સમજ્યા ને? તો આવી રીતે શ્રીજી મહારાજ એક સંસ્કારની પણ વાત કરીએ.
વર્ણ ધર્મ મેં કયા વિચારી, શ્રુતિ વડી શાસ્ત્ર તણા મતાનુસારી, ધર્મ પૃથક આશ્રમો તણા છે, અલ્પ કહી સવિશેષ તો ઘણા છે. મહારાજ કે વર્ણ અને ધર્મ નામ તો શાસ્ત્રોમાં શાસ્ત્રો ભર્યા છે, મનુસ્મૃતિઓ ભરી છે. મેં તમને બહુ ટૂંકમાં આ વાત કરી. હજી થોડીક મહારાજ કે આશ્રમ ધર્મની વાત કરીશ, પણ આવતીકાલે અત્યારે કથાને આપણે વિરામ કરી અને એકાદશીના કીર્તનો ગાવા છે. એકાદશીના કીર્તનો ગાવાનો બહુ જબરો મોટો મહિમા છે. ઉજ્જૈન નગરીમાં એક ભંગી જ્ઞાતિનો ભગત રાત્રિમાં એકાદશીના કીર્તનો ગાય. સમજાના? કંઈક જંગલમાંથી ફૂલ લઈ આવે, વિષ્ણુનું મંદિર હતું, એને ફૂલ આપે, ફૂલ ધોઈને વિષ્ણુને ચડાવે, પછી તો ભગવાનને પોઢાડીને પૂજારી તો હાલે જાય ઘરે. ચોકમાં બેઠો બેઠો આખી રાત પેટી લઈને ભજન ગાયો. ધર્મજીવન સમય આપણે થઈ ગયા ને, મહંત સમય, એ વાર્તા લખી હતી મારી પાસે, ક્યાંક લખણમાં છે એ વાર્તા. ભાઈ એક દિવસે ગયો તો બ્રહ્મરાક્ષસ પકડી લીધો. મારો બ્રહ્મરાક્ષસ ભૂખ્યો થયો હતો. મને તને ખાઈ જાવ હોય ગયો. ઓલે આજે મૂકી દે ને, એકાદશી ઉપવાસનો દિવસ છે. ગયો મારો ઉપવાસ છે કે આજે કયો તારથી ન ખવાય ને કે બ્રહ્મરાક્ષસને કહેવા. પણ મને ભૂખ લાગી છે એનું શું? અરે આપણે એક રાત ખમી જાય, કાલે સવારે વહેલો આવીશ, મને ખાઈ જાય છે. લ્યો બ્રહ્મરાક્ષસ કહે તને મૂકવું પછી તું આવે ખરો, પણ હું આવીશ. તું કેવી પ્રતિજ્ઞા કરું? લ્યો અને પ્રતિજ્ઞા બહુ ભયંકર પ્રતિજ્ઞા કર્યો. માતૃ હત્યા, પિતૃ હત્યા, ગુરુ હત્યા, એ આ જેટલું કયો એટલું સમજો ને, એ બધી જાતનું પાપ લાગે. જો મને સવારે ના આવું તો અહીંયા બ્રહ્મરાક્ષસ એને છોડી દેશે. એને આશ્ચર્ય થયું, મારું આટલી પ્રતિજ્ઞા. એને છોડી દે છે, મંદિરમાં આવે છે, ફૂલ આપી દે છે, ને પછી આખી રાત્રે પેટી લઈને ભજન ગાય છે. સવારે તો મારે જવું છે બ્રહ્મરાક્ષસ પાસે. આખી રાત ભજન ગાયા, કીર્તનો ગાયા. સવારે આવેલ, ભગવાન મંદિર ખોલ્યું, આરતી થઈ, દર્શન કરી અને સીધો જંગલમાં. એને એક બ્રાહ્મણ મળે છે. ક્યાં જાય છે? કે જંગલમાં. કાં? તો મેં પ્રતિજ્ઞા કરી હતી એટલે બ્રહ્મરાક્ષસ પાસે. ઓલો કે જીવવા માટે ખોટું બોલો વાંધો ના હોય કે સમજ્યા, બોલાય ખોટું. ઓલો કે મેં પ્રતિજ્ઞા કરી છે, ખાલી ખોટું નથી બોલ્યો. કે જાય છે બ્રહ્મરાક્ષસને મળે છે. બ્રહ્મરાક્ષસને કહે છે હવે તું મને ખાઈ ગયા, આવી ગયો, કે તું પારણા કરી લે, કે મારે નથી કરવું. બોલો, આવી એક કથા છે. પછી ઓલ્યો કે તું ભગવાનના કીર્તન ગાયા કર્યા શું? તો કીર્તન ગાયા. તો હું તને મારી ન શકું, કે મારી તાકાત નથી, તું ભગવાનનો ભગત. એ કે તું રાત્રે જે ભજન ગાય ને મને પૂન આપી દે, હું તને મૂકી દઉં. કે ઓલો કે પૂન ના આપું. વિચાર કરો તમે, હો પૂન ના આપું, ખાવું તો ખાઈ જાય એટલા રૂ આવ્યો. કે લ્યો પૂન ન મળે તો વિચાર કરો, આપણે કે પૂનની પડી હોય તમે સાચું કહેજો. આવું થાય તો કોઈ ગામે ચડી આવે તો. ઓલ્યો કે પૂન ના આપું. કે લ્યો ખાવું તો ખાઈ જાય. ઓલો હું તને ખાઈ ન શકું. કે તું રાત્રિ એકાદશી દર એકાદશીનું ભજન કરતો, કીર્તન ગાતો, આવો તું પુણ્ય સાડી, હું તને કેમ ખાઈ શકું, તને મારી કેમ શકું? બહુ રકઝક ચાલી. હો લોકો પૂન ન દઉં કે સમજાય. પછી હાથ જોડ્યા બ્રહ્મરાક્ષસે, કંઈક દયા કર. ઓલો કે એક કીર્તનનું ફળ આપું, એક જ જો છેલ્લું ગાયું એનું. પણ એક પ્રતિજ્ઞા, આજ પછી કોઈ જીવ જંતુને મારવાની બોલ, કોઈને ન વર્ગે તો દઉં, નહીં તો તને વર્ગું તો મને વર્ગી લે. કે લે બીજા કોઈને નહીં. પછી એગ્રી થયો, આજ પછી કોઈને વળગીશ નહીં. એટલે એક છેલ્લું કીર્તન ગાયું હતું ને, ભજો ભાવ શું અખંડ જપ માડા રે, એનું ફળ આપ્યું. અને એ ફળ આપ્યું એટલે બ્રહ્મરાક્ષસનો ઉદ્ધાર થઈ ગયો. અને ઓલો જે ભંગી હતો ને ચંડાલ, એ પણ ત્યાંથી તીર્થોમાં હાલ્યો જાય છે. આવી સુંદર કથા છે. એટલે હવે પછી આપણે તમારા મોબાઈલમાં કીર્તન ગોતી લો એકાદશીના જાગરણના. અહીંયા કથાને વિરામ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे श्री हरि चतुर्वर्ण धर्म कथन नामा प्रथमो अध्याय सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.